जय द्वारकाधीश। वेलकम टू माय यूट्यूब चैनल दिया कुक्स क्रिएशन। आज આપણે બનાવીશું એકદમ નવી રીત અને બહુ જ સરસ એવી મુંબઈની ફેમસ એવી ભરત વગર તારાચંદવાળી દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે કે કોઈ વાટકીના માપથી તેની અંદર 1.5 વાટકી જેટલી મગની ફોતરા વગરની એટલે કે જે મગની મોગર દાળ આવે છે તે દાળને એડ કરી લઈશું। અને હવે 1.5 વાટકી જેટલી દાળ એડ થઈ જાય એટલે તેની અંદર અડધી વાટકી જેટલી તુવેરની દાળ એડ કરી લઈશું। અને હવે બંને દાળને સારી રીતે આપણે થોડું એવું પાણી એડ કરીને સારી રીતે વોશ કરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો, હાથની મદદથી મસળીને સારો એવો તેનો જે સફેદ અને અશુદ્ધિ પાવડર હશે તેને દૂર કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે તેને હાથની મદદથી મસળીને 3 થી 4 વખત ધોઈને તેની અંદરનું બધું જ પાણી નીકાળી સારી રીતે વોશ કરી લઈશું। તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી મેં અહીંયા દાળને વોશ કરીને તૈયાર કરી લીધી છે અને તેનું બધું જ પાણી મેં અહીંયા નીકાળીને પણ તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। અને આ રીતે એકદમ સારી એવી મેં દાળને વોશ કરી લીધી છે। હવે તેની અંદર આપણે દાળ ડૂબતી રહે તેટલું પાણી એડ કરી તેને થોડીક વાર માટે એટલે કે અડધો કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। દાળ જેટલી પલળશે તેટલી સારી તૈયાર થશે। અને હવે બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા સૌથી પહેલાં લગભગ મીડિયમ સાઇઝની 3 થી 4 એવી ડુંગળીને આ રીતે છોલીને લઈ લીધી છે। અને હવે તેને કટિંગ કરવા માટે મેં આ કટિંગ બોર્ડ પર લઈ લીધી છે અને તેને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી એક સાઈડને આ રીતે ઊંધી રાખી તેને એકદમ લચ્છા જેવી આપણે ડુંગળીને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ડુંગળીને જેમ લચ્છાવાળી કટ કરતા હોય તે રીતે ડુંગળીને આપણે એકદમ સરસ એવી કટ કરી લઈશું। બહુ જ સરસ એવી આપણી ડુંગળીને સારી રીતે આપણે કટ કરી લઈશું। અને મેં અહીંયા આ રીતે બહુ જ સરસ એવી લચ્છાદાર એવી ડુંગળી બનાવીને તૈયાર કરી લીધી છે। અને અહીંયા તમે અડધો કલાક પછી જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી દાળ પણ સારી એવી પલળી ગઈ છે અને બહુ જ સરસ એવી ફૂલીને ડબલ થઈ ગઈ છે। હવે મેં અહીંયા દાળને બોઇલ કરવા માટે પ્રેશર કુકર લઈ લીધું છે। તે પ્રેશર કુકરની અંદર જે આપણી પલાળેલી દાળ છે તે દાળને પાણી સહિત એડ કરી લઈશું। તમે જોઈ શકો છો હવે દાળ એડ થઈ જાય જો તમને પાણી ઓછું લાગે તો ફરી દાળ ડૂબતી રહે તેટલું પાણી એડ કરી દઈશું। અને હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ બોઇલ કરતી વખતે તેની અંદર એક તમાલપત્ર અને એક મોટી ઇલાયચી એડ કરી લઈશું। આ એકદમ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે। બોઇલ કરતી વખતે તમાલપત્ર અને ઇલાયચી નાખજો, બહુ જ સરસ એવો તેનો ટેસ્ટ આવશે। અને હવે તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર 1 વિસલ અને ફૂલ ગેસની ફ્લેમ પર 2 વિસલ આવે ત્યાર સુધી દાળને આપણે સારી રીતે બોઇલ કરી લઈશું। દાળ બોઇલ થાય છે ત્યાર સુધી મેં અહીંયા ડુંગળીને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે તેલ આપણું બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર જે આપણે લચ્છાદાર ડુંગળી કટ કરી રાખી છે તે ડુંગળીને એડ કરી લઈશું અને તેને સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરતા જઈને સારી રીતે બહુ જ સરસ એવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે ડુંગળીને સારી રીતે ફ્રાય કરતાની સાથે તમે જોઈ શકો છો ડુંગળી આપણી સારી એવી ફ્રાય થવા લાગી છે, કલર તેનો ચેન્જ થઈ ગયો છે। આ રીતે આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ એવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું। અહીં આપણી ડુંગળી ફ્રાય થવાની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કલર તેનો ચેન્જ થઈ ગયો છે અને અહીંયા એકદમ સરસ એવી આપણી ડુંગળી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। આ ફ્રાય કરેલી ડુંગળી તમે બિરયાનીમાં પણ એડ કરશો તો બહુ જ સરસ લાગશે। અને હવે મેં અહીંયા આ રીતે તેને કાણાવાળા વાસણની અંદર નીકાળી લીધી છે જેથી કરીને તેનું બધું જ તેલ નીકળી જશે। અને હવે તેને આપણે આ રીતે સ્પૂન કે પછી ફોકની મદદથી તેને આપણે થોડી એવી છૂટી છવાઈ કરી દઈશું। અને હવે અહીંયા આપણી દાળ પણ સારી એવી બોઇલ થઈ ગઈ છે, એકદમ સરસ એવી અને બહુ જ ઝટપટ એવી દાળ આપણી કૂક થઈ ગઈ છે। હવે તેને વિસ્કરની મદદથી મેશ કરી લઈશું અને બહુ જ સરસ એવી મેં આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખી છે, તમે જાડી કે પતલી તમારી રીતે કરી શકો છો। અને હવે મેં દાળમાં તડકો કરવા માટે અહીંયા મેં પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે। પેન આપણી બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। અને તેલ એડ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી દઈશું અને બટરને બરાબર મેલ્ટ થવા દઈશું। બટર બરાબર મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરી લઈશું। અને જીરું એડ થઈ જાય એટલે જીરું આપણે સારી રીતે સોંતે થઈ જાય ત્યાર સુધી તેને કૂક કરી લઈશું। અહીંયા તમે બટર તો જરૂર એડ કરજો કારણ કે ભગત તારાચંદવાળી દાળ ફ્રાયમાં બટરથી જ વઘાર થાય છે। અને હવે તેની અંદર 1 પિંચ જેટલું હિંગ એડ કરી તેની અંદર ઝીણું ચોપ કરેલું લસણ એડ કરી દઈશું અને અહીંયા લસણનો ટેસ્ટ પણ બહુ જ અમેઝિંગ એવો આવે છે।
અને હવે તેને સારી રીતે આપણે સોંતે કરી લઈશું, જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય અને લસણ આપણું થોડું એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને કૂક કરી લઈશું. અને હવે તેની અંદર આપણે અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો કટકો પણ ઝીણો ચોપ કરી રાખ્યો હતો, તેને પણ એડ કરી લઈશું. અને અહીંયા લસણ અને આદુને એકસાથે એડ કરવાથી બંનેની કચાશ પણ એકસાથે દૂર થઈ જશે અને બંનેને આપણે સારી રીતે થોડા એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણા લસણનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે. હવે લસણનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરીને મેં અહીંયા ઝીણા ચોપ કરેલા મરચાં કટ કરી રાખ્યા હતા તેને એડ કરી લઈશું. અહીંયા મરચાં તમે ઓછા કે વધારે એડ કરી શકો છો, પરંતુ મરચાં જરૂર એડ કરજો. જો ઓછા ભાવતા હોય તો ઓછા એડ કરવાના, પરંતુ મરચાં જરૂર એડ કરજો. બહુ જ સરસ એવો તેનો અમેઝિંગ ટેસ્ટ આવશે. અને હવે તેને સારી રીતે આપણે મિક્સ કરીને મરચાંને પણ સારી રીતે આપણે કૂક કરી લઈશું અને તેને પણ એકદમ સરસ એવા સોફ્ટ થાય ત્યાર સુધી કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો મરચાં મેં સારા એવા એડ કરીને કૂક કરવા મૂકી દીધા છે. હવે કૂક થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી અહીં હળદર એડ કરી લઈશું. હળદર આપણે દાળ બોઇલ કરતી વખતે એડ કરી છે, પરંતુ થોડો એવો કલર સારો આવે તે માટે થોડી એવી હળદર એડ કરી તેને કૂક કરી લઈશું. અહીંયા જો તમને મીઠાની જરૂર લાગે તો મીઠું એડ કરી દેવાનું, કારણ કે આપણે બોઇલ કરતી વખતે દાળમાં એડ કર્યું છે. જો જરૂર લાગે તો જ એડ કરવાનું. હવે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 1 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને સોતે થવા દઈશું. આપણા મસાલા સારા એવા કૂક થઈ જાય અને ડ્રાય છે, જેથી કરીને બળી ન જાય તે માટે તરત જ તેની અંદર જે ફ્રાય કરેલી ડુંગળી છે તે ડુંગળીને એડ કરી લઈશું અને બહુ જ સરસ એવી તેને આપણા જે મસાલા અને ગ્રેવી છે તેની અંદર મિક્સ કરી લઈશું. અહીંયા ડુંગળીને આપણે ફ્રાય કરેલી હોવાથી તેને કૂક કરવાનો કોઈ ઓપ્શન જ નથી આવતો, ફક્ત તેને મિક્સ કરી લેવાની છે. અને હવે તડકાની અંદર આપણી ડુંગળી મિક્સ થઈ ગઈ છે અને અહીંયા ભગત તારાચંદવાળો ચટાકેદાર તડકો તૈયાર થઈ ગયો છે. તેને આપણે બોઇલ કરેલી દાળની અંદર એડ કરી લઈશું અને બહુ જ સરસ એવો એકદમ ચટપટો એવો આપણો તડકો તૈયાર થઈ ગયો છે. અને હવે દાળની અંદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભગત તારાચંદવાળી અને મુંબઈ ફેમસ એવી દાળ તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર જરૂર ઘરમાં ટ્રાય કરજો. લોકો દૂર દૂરથી મુંબઈ જાય છે ભગત તારાચંદની દાળ ફ્રાય ખાવા માટે. આપણે ઘરે જ બનાવી લીધી છે અને તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ સરસ અને અસલ ભગત તારાચંદ જેવી જ દાળ ફ્રાય આપણી ઘરે તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઘરમાં નાનાથી લઈને વડીલ સુધી બધાને ભાવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપીસ તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.